નમસ્કાર મિત્રો, જય માતાજી। કહાની આગળ વધે તે પહેલાં તમારી પાસે એક નાનકડી વિનંતી છે। જો આ કહાની તમારા દિલને સ્પર્શી જાય, જો તમને માનવતા પર હજી પણ વિશ્વાસ હોય તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ કહાનીને વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે એક શેરથી કોઈના દિલમાં માનવતા જાગી શકે છે। અને મિત્રો, કમેન્ટ એકવાર જરૂર કરજો। મિત્રો, કહાની શરૂ થાય છે એક પૂનમ નામની છોકરીના જીવન સફરથી। તો ચાલો જાણીએ। મારું નામ પૂનમ છે અને મારી જિંદગીનો દરેક દિવસ એક જ ઢબે પસાર થાય છે, ડર, ગભરામણ અને ક્યારેય ન ખતમ થનારી બેચેનીની લાગણી સાથે। હું ઈચ્છું છું કે મારી સવાર પણ તે છોકરીઓ જેવી હોય જે સુકૂનથી ભરેલી હોય છે, જે ઘરના નરમ અવાજોમાં પોતાની જીવનની શરૂઆત કરે છે। પણ મારી સવાર હંમેશા એક અજાણ્યા સપનાની છાયામાં જ રહેતી હતી। તે દિવસે પણ જ્યારે હું પૂજા કરી રહી હતી ત્યારે હવામાં એક અજીબ શીતળતા ફેલાયેલી હતી। પક્ષીઓ ઝાડની ડાળીઓ પર કલરવ કરી રહ્યા હતા અને હું પોતાને મજબૂર કરી રહી હતી કે જલ્દીથી પૂજા પતાવીને રસોડામાં જાઉં અને રોટલીઓ બનાવું, કારણ કે મારા ભાઈ રોહિતને સ્કૂલે મોકલવાનો હતો। હું તેને ક્યારેય ભૂખ્યા પેટે જવા દેવા નહોતી માગતી, પછી ભલે હું પોતે ભૂખી રહી જાઉં। લોટ ગૂંથતી વખતે મારા હાથ ખૂબ ઝડપથી ચાલી રહ્યા હતા, પણ દિલમાં એક અજીબ ગભરાહટ ઉઠી રહી હતી। મેં પોતાને સમજાવવાની કોશિશ કરી કે કદાચ આ એ જ રોજનો ડર છે જે હંમેશા મારી સાથે રહે છે, પણ આજે દિલ કંઈક વધારે જ ભારે લાગી રહ્યું હતું, જાણે કોઈ આવનારી મુસીબતની આહટ ધીમે ધીમે મારા કાનમાં ગણગણી રહી હોય। મેં માથું ધૂણાવીને પોતાને કામોમાં વ્યસ્ત કરી, પણ મગજ વારંવાર કોઈ અજાણ્યા ડરમાં ગૂંચવાઈ રહ્યું હતું। મેં તેજ આંચ પર ચા ચડાવી અને સાથે લંચ તૈયાર કર્યું। રોહિતના જૂતા સાફ કર્યા, તેનું યુનિફોર્મ ઇસ્ત્રી કરીને રાખ્યો। હું મારી પૂરી કોશિશ કરતી હતી કે તેની સવાર આરામદાયક હોય, કોઈ પણ ડર વિના શરૂઆત થાય, પણ હું પોતે ક્યાં આ ડરથી નીકળી શકતી હતી। હું હંમેશા એક અંધારાથી ઘેરાયેલી રહેતી હતી। હજી હું લોટની બીજી લોઈ બનાવી રહી હતી કે અચાનક દરવાજો એમ પીટાયો જાણે કોઈ તેને તોડી નાખવા માંગતું હોય। આ અવાજે મારા હાથની હિલચાલ રોકી દીધી। મારા દિલની ધડકન એટલી તેજ થઈ ગઈ કે લાગ્યું કે હમણાં જ છાતી ફાટીને બહાર આવી જશે। મેં કપડાં સરખા કર્યા, ઊંડો શ્વાસ લીધો, પણ તોય હાથ ધ્રુજી રહ્યા હતા। જેમ જ મેં સ્ટોપર ખોલી, સામે એ જ નજારો હતો જેને મેં જોવાથી સૌથી વધારે ડરતી હતી। મારો બાપ મનોજ, તે શરાબની તેજ દુર્ગંધથી ભરેલો, તેના શર્ટના બટન ખુલ્લા હતા, કપડાં માટીથી ગંદા હતા અને આંખોમાં બેશરમી તથા શરીરમાં લથડાટ સ્પષ્ટ દેખાતી હતી। આ કોઈ અચાનક થનારી વાત નહોતી, આ તો મારા રોજનું નાસુર બની ચૂક્યું હતું। મેં ધીમેથી કહ્યું, પાપા, અંદર આવી જાઓ, પણ તેના પછીના જ ક્ષણે તેણે ગુસ્સામાં ચીસો પાડીને કહ્યું, હટી જા સામેથી, અને જોરથી મને ધક્કો માર્યો। હું દિવાલ સાથે અથડાઈને સંભાળી ગઈ, પણ દિલ જાણે તૂટીને જમીન પર પડી ગયું હતું। તે લથડતા પગલાં સાથે અંદર આવ્યો, જાણે આખી દુનિયા તેની દુશ્મન હોય। આ સ્વરથી રોહિત પણ બહાર આવી ગયો। તેના ચહેરા પર એ જ જૂની માયુસી, એ જ બેચેની અને એ જ સવાલો મોજૂદ હતા, તે સવાલો જે એક 10 વર્ષના બાળકને ક્યારેય ન પૂછવા જોઈએ। તેણે ધ્રુજતા અવાજમાં કહ્યું, દીદી, આ ક્યારે ઠીક થશે? ક્યારે આપણે લોકો એક નોર્મલ જિંદગી જીવીશું? તેની આંખોમાં એવા સપના હતા જે કદાચ ક્યારેય પૂરા નહોતા થવાના। મેં મારા અવાજને મજબૂત બનાવવાની કોશિશ કરતાં કહ્યું, રોહિત, તે પાપા છે, જેવા પણ છે, આપણા છે। આ કહેતા મારા અંદર હજારો ટાંચણીઓ ઉઠી રહી હતી। મને નહોતી ખબર કે હું કોને સમજાવી રહી હતી, રોહિતને કે પોતાને। માના મરવાના દિવસે પણ મારા બાપે આ જ હાલત બનાવી રાખી હતી। તે દિવસે પણ મેં મારી માતમાં ચૂપચાપ મનાવ્યો હતો, પણ આજે પણ દિલની અંદર એક શાંત ખાડી ઉભરાઈ રહી હતી। મારો બાપ પલંગ સુધી પહોંચતા પહોંચતા જમીન પર પડવા લાગ્યો, તો મેં તેને સહારો આપીને સુવડાવી દીધો। તેની કપડાની દુર્ગંધ અને નશાના ભારે શ્વાસોએ મને બેહાલ કરી દીધી, પણ મેં ચાદર તેના ઉપર નાખી દીધી, જેમ દરરોજ કરતી હતી। તેણે અડધી બંધ આંખોથી મને જોયું અને ગાળો બોલતો રહ્યો। દરેક શબ્દ મારા દિલમાં તીરની જેમ વાગી રહ્યો હતો, પણ હું ચૂપ રહી। કદાચ હું આ બધાની આદત પાડી ચૂકી હતી। મેં રોહિત માટે નાસ્તો તૈયાર કર્યો। પરોઠાની સુગંધ ચારે તરફ ફેલાઈ રહી હતી, પણ મારું દિલ અંદરથી વેરાન હતું। હું તેની સામે બેઠી અને કહ્યું, જલ્દી ખાઈ લે, મોડું થઈ રહ્યું છે। રોહિતે માથું ઝુકાવીને ખાવાનું શરૂ કર્યું, પણ તેના હાથ ધ્રુજી રહ્યા હતા। હું તેની પીઠ પંપાળતી રહી, જાણે તે મારું પોતાનું બાળક હોય
જે મારા વિના તૂટી જશે. જ્યારે તે સ્કૂલે જવા લાગ્યો ત્યારે દરવાજેથી એકવાર પાછળ ફરીને મને જોયું. તેની આંખોમાં એ જ સવાલ હતો જેનો જવાબ મારી પાસે ક્યારેય નહોતો. મેં મજબૂરીમાં હસીને તેને વિદાય કર્યો. દરવાજો બંધ થતાં જ મેં ઊંડો શ્વાસ લીધો. સવાર હજી ખતમ પણ નહોતી થઈ અને હું પહેલાંથી જ ખૂબ થાકી ચૂકી હતી. પાછળ ફરીને જોયું તો મારો બાપ પલંગ પર બેહોશ પડ્યો હતો. દિલ થયું કે ચીસો પાડીને રડું, કહી દઉં કે મારી જિંદગી કેમ બરબાદ કરી, મારી માની જિંદગી કેમ લઈ લીધી, મારા ભાઈની માસૂમિયત કેમ છીનવી લીધી. પણ તોય હું ચૂપ રહી, જેમ હંમેશા રહું છું. મેં ઘર થોડું સાફ કર્યું, પોતાના કપડાં બદલ્યા અને કામ પર જવાની તૈયારી કરવા લાગી. પદ્મા માલકીનના ઘરે મારે સફાઈ કરવાની હતી. આજે મોડું થઈ રહ્યું હતું પણ હું શું કરું, મારા ઘરમાં ક્યારેય કંઈ ઠીક રૂટીન રહ્યું જ નથી. મેં દુપટ્ટો ઓઢ્યો, દરવાજો બંધ કર્યો અને શેરી તરફ પગલાં ભર્યા. સવારનો તડકો ધીમે ધીમે તેજ થઈ રહ્યો હતો પણ મારા અંદર એક અજીબ બોજ ઉતરતો જતો હતો. કોઈ અજાણી દુર્ઘટનાની આહટ લાગી રહી હતી જે મારી આત્મા સુધી સરસરાહટ ભરી રહી હતી. મને નહોતી ખબર કે આજનો દિવસ મારી જિંદગી બદલવાનો છે અને મને એવા તોફાનની સામે ઊભી કરી દેશે જેના વિશે મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. મને નહોતી ખબર કે આજે મારા જીવનનો સૌથી ખતરનાક દિવસ છે. કામ પર જતાં મારા પગ ભારે હતા, જાણે આખી રાતની ગુગડામણ હજી સુધી છાતીથી ચોંટેલી હોય. મારો બાપ હજી પણ પલંગ પર જ પડ્યો હતો. રોહિત તો ક્યારનો સ્કૂલે જઈ ચૂક્યો હતો પણ મારું દિલ તોય બેચેન હતું. મેં પોતાને સમજાવી કે કદાચ આ ફક્ત થાકને કારણે છે પણ અંદર કંઈક બીજી જ હલચલ થઈ રહી હતી. પદ્મા માલકીનના ઘરે પહોંચીને મેં ધીમેથી તેમને નમસ્તે કર્યું. તે આંગણામાં ઊભા હતા અને મારી તરફ જોઈને બોલ્યા, આજે તે ખૂબ મોડું કરી દીધું, બધું ઠીક તો છે ને? તેમના લહેજામાં એ નરમાશ નહોતી જે હંમેશા રહેતી હતી. એવું લાગ્યું જાણે કે તે મારા અંદરની બેચેની વાંચી રહ્યા હોય અને આ જ કારણે રોજના મુકાબલે આજે કંઈક વધારે શક્તિ બતાવી રહ્યા હતા. મેં નજર ઝુકાવીને કહ્યું, માલકીન, થોડોક મને સમય લાગી ગયો. તેમણે ફરી કંઈક કહેવા માંગ્યું પણ પોતાને રોકી લીધા, જાણે સમજી ગયા હોય કે વધારે પૂછવાથી મારી તકલીફ વધુ વધી જશે. હું સીધી રસોડામાં ગઈ અને ત્યાંના મારા રોજના કામો શરૂ કરી દીધા. આજે નાસ્તો થોડોક ખાસ હતો કારણ કે મહેમાનો આવવાના હતા. મેં રોટલીઓ વણતા પોતાને કામમાં વ્યસ્ત રાખી જેથી મગજ પણ વ્યસ્ત થઈ જાય. ઘીની ગરમ ખુશ્બુ, લોટની મહેક અને વાસણોની ખનખનાહટે મને પળભર માટે આ દુનિયાથી દૂર કરી દીધી હતી. આ પછી બધું ખાવાનું તૈયાર કર્યું. મહેમાન આવ્યા અને ખાઈને ચાલ્યા પણ ગયા. ધીમે ધીમે સાંજ પડવા લાગી હતી અને મેં રાતના ખાવાની તૈયારી પણ શરૂ કરી દીધી હતી. શાક બનીને તૈયાર હતું અને જેમ જ મેં પહેલી રોટલી ચૂલા પર નાખી કે તરત જ રસોડાનો દરવાજો એક જોરદાર અવાજ સાથે ખુલ્યો. હું ચોંકીને પલટી. મારું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. સામે મારો ભાઈ ઊભો હતો. તે હજી પણ યુનિફોર્મમાં હતો અને તેના જૂતા પણ ગંદા હતા પણ તેના ચહેરાનો રંગ એવો લાગી રહ્યો હતો જાણે કોઈએ લોહી નીચોવી લીધું હોય. તેની આંખો ખૂબ વધારે સૂજી ગયેલી હતી. શ્વાસ ઉખડી ગયેલો જાણે ભાગતો આવ્યો હોય. હું આગળ વધી, રોહિત, તું અહીં કેવી રીતે? અને તું હજી સુધી સ્કૂલની ડ્રેસમાં કેમ છે? તે સીધો મારી પાસે આવ્યો. દીદી, તેના અવાજમાં એવી ગભરામણ હતી કે મેં વેલણ હાથમાંથી છોડીને બંને હાથ તેના ખભા પર મૂકી દીધા. શું થયું? બોલતો કેમ નથી? તેણે પોતાના હોઠ કરડ્યા પણ શબ્દો જાણે તેના ગળામાં જ અટકી ગયા. મેં ફરી પૂછ્યું, રોહિત, પહેલાં તારો શ્વાસ સંભાળ, જણાવ શું થયું છે? તેણે ધ્રુજતા અવાજમાં કહ્યું, દીદી, પાપાએ તમને દાવ પર લગાવી દીધા છે. તેના જે શબ્દો મારા કાનો સાથે અથડાયા એવું લાગ્યું કે તેનો અર્થ સમજવાથી મારું મગજ જ ઇનકાર કરી રહ્યું હોય. મારા હાથ આપોઆપ પાછળ હટી ગયા. વેલણ ફર્શ પર પડી ગયું અને તેના અવાજે માહોલની શાંતિને એકદમ ચોંકાવી દીધી. હું જાણે પથ્થરની બની ગઈ. શું કહી રહ્યો છે તું? હું હકલાતા બોલી. રોહિતે તેજીથી માથું હલાવ્યું. હા દીદી, સાંજે પાપા ઘરેથી નીકળ્યા હતા અને ગલીના નાકા પર એ જ જુગાર રમવાની જગ્યા પર હતા. મેં તેમને ખુદ જોયા હતા. પહેલાં લાગ્યું કે કદાચ એમ જ બેઠા હશે. પછી તે રડી પડ્યો. પછી મેં સાંભળ્યું કે પાપા કહી રહ્યા હતા કે પોતાની દીકરીને તેમણે દાવ પર લગાવી દીધી છે અને તમે તેમની શરત હતા. મારા પગ લથડી ગયા. હું દિવાલ સાથે અથડાઈ અને હાથ ત્યાં રાખીને પોતાને સંભાળી. હું મારા પર થયેલા અત્યાચાર, ગાળો, તેમની શરાબખોરી બધું સહન કરતી આવી હતી પણ
આ તો ઇન્સાનિયતની પણ બહાર હતું. એમ કેમ કરી શકે છે? હું તેમની દીકરી છું. પણ પછી ખુદ જ શાંત થઈ ગઈ. કદાચ આ સવાલનો જવાબ હું પહેલાથી જ જાણતી હતી. રોહિતે મારો હાથ પકડ્યો. દીદી, તે તમને શોધી રહ્યા છે. મેં ખુદ જોયું છે. તેમના માણસો મહોલ્લામાં પૂછપરછ કરી રહ્યા છે. તે કોઈ પણ સમયે આવી શકે છે. દીદી, તમે જલ્દી ભાગી જાઓ. તેના અવાજમાં ડર કરતાં વધારે ઉતાવળ અને બેચેની હતી. આ વખતે માત્ર બહેન નહીં, તેનું પોતાનું અસ્તિત્વ પણ ખતરામાં હતું. મેં તરત જ પાછળના દરવાજા તરફ જોયું. પદ્મા માલકીન હોલમાં હતી. તેમને જણાવવાનો મતલબ હતો કે હું તેમને પણ મોટી મુસીબતમાં મૂકી શકતી હતી. ત્યારે જ રોહિતે મારો હાથ જોરથી ખેંચ્યો. દીદી, સમય બહુ ઓછો છે. ચાલો જલ્દી. મેં તરત જ મારો દુપટ્ટો ઉઠાવ્યો, મારા પર નાખ્યો અને પોતાને લપેટતા દરવાજા તરફ વધી ગઈ. રોહિત દરેક પળે પાછળ ફરીને જોઈ રહ્યો હતો કે કોઈ નજર ન આવી જાય. હું ગભરાઈ. રોહિત, તું પાછો ઘરે જા. જો કોઈએ તને પણ જોઈ લીધો તો? તે તરત બોલ્યો. નહીં, હું ત્યાં સુધી નહીં જાઉં જ્યાં સુધી તમે અહીંથી નીકળી નથી જતા. તમને કંઈ પણ થવા નહીં દઉં. તેની વાત સાંભળીને મારું દિલ ભીંજાઈ ગયું. 10 વર્ષનું નાનું બાળક પણ પોતાની બહેન માટે દિવાલ બનીને ઊભો હતો. અમે પાછળના દરવાજા સુધી પહોંચ્યા હતા કે દૂરથી પગલાંના અવાજ સંભળાવા લાગ્યા. રોહિતે ડરના માર્યા મારો હાથ ઘસીને દબાવ્યો. દીદી, આ એ જ લોકો છે. મેં તેમને જ પાપા સાથે જોયા હતા. મેં દરવાજાની તિરાડમાંથી ઝાંકીને જોયું. ગલીના વળાંક પર બે પડછાયાઓ તેજીથી વધી રહ્યા હતા. મારો જીવ ગળામાં જ અટકી ગયો. મેં ઝટકાથી રોહિતને પાછળ ધકેલ્યો. રોહિત, ઘરે પાછો જા હમણાં જ. તે રડતા બોલ્યો. દીદી, તમે એકલા? મેં કઠોર અવાજમાં કહ્યું. રોહિત, મારી વાત માન. હમણાં ઘરે જા. તે ધ્રુજતો બોલ્યો. હું જઈને દરવાજો બંધ કરી દઈશ. દીદી, તમે પણ ક્યાંક સંતાઈ જજો. ઠીક છે. મેં માથું હલાવ્યું, પણ ખુદને નહોતી ખબર કે હવે શું કરીશ. રોહિત તેજીથી ગલી તરફ ભાગ્યો. મેં છેલ્લી વાર પાછળ ફરીને તેને જોયો. એક નાનકડું અસ્તિત્વ, પણ દિલ સિંહ જેવું. મેં પોતાને સંભાળી અને પાછળના રસ્તેથી નીકળી ગઈ. ત્યાં સુધીમાં ગલીમાં ડરામણી શાંતિ હતી, પણ હવા ભારે હતી. જાણે કે પગલાંની આહટ મારો પીછો કરતા મને પકડી લેવા માંગતી હોય. હું તેજીથી ગલીના વળાંક પર પહોંચી, પણ શ્વાસ બેકાબૂ હતા. હે ભગવાન, મારી મદદ કરજો, મેં ગણગણાતા કહ્યું અને અંધારામાં આગળ વધી ગઈ. મારા પગલાં નીચેની જમીન જાણે ખસી રહી હતી. પહેલી વાર લાગ્યું કે આ દુનિયામાં મારું કોઈ નથી. ન બાપ, ન માં, ન ઘર. આજે હું સાચેમાં અનાથ થઈ ગઈ હતી. હું અંધારી ગલીઓમાં ભાગતી જઈ રહી હતી, ઉઘાડા પગે, ધ્રુજતી, શ્વાસ ઉખડી ગયેલા, દિલ ધબકારાથી ભરેલું. પાછળના દરવાજામાંથી નીકળતા જ મને એવું લાગ્યું જાણે આખી દુનિયા મારી પાછળ પડી ગઈ હોય. રાતની શાંતિમાં માત્ર મારા પગલાંનો અવાજ હતો, જે તૂટેલા પથ્થરો અને ગંદા પાણીના છાંટા સાથે સંભળાઈ રહ્યો હતો. દરેક ગલી, દરેક વળાંક, દરેક પડછાયો મને શંકામાં મૂકી રહ્યો હતો કે કદાચ તે લોકો અહીં પણ ફરતા હશે. રોહિતના આંસુ, તેનો ડર, તેનો અવાજ, દીદી જલ્દી ભાગો, વારંવાર મારા મગજમાં ગુંજી રહ્યા હતા. મેં પાછળ ફરીને જોવાની હિંમત ન કરી. મને બસ એક જ ડર હતો કે ક્યાંક તે લોકો મને પકડી ન લે. ગલી ખૂબ જ પાતળી હતી. ક્યાંક પાણી જમા થયેલું હતું, ક્યાંક કાદવના ઢગલા લાગેલા હતા. મહોલ્લાના ખૂણા પર અમુક કૂતરા પણ ભસવા લાગ્યા, જેનાથી મારા દિલમાં દહેશત અને બેચેની વધુ વધી ગઈ. મેં પોતાને વધુ તેજ દોડાવવાનું શરૂ કર્યું. એક જગ્યાએ લાકડીઓના ઢગલા પર મને ઠોકર લાગી અને હું પડતા પડતા બચી. નળના કિનારેથી પસાર થતાં મેં મારા દુપટ્ટાને છાતી સાથે વધુ મજબૂતીથી લપેટી લીધો, જેથી તે મારા પીછો કરનારાઓની નજરમાં ન આવે. હું એક વળાંક પર વળી તો અચાનક સામેથી એક તેજ રોશની મારી તરફ વધી. તે રોશની એટલી અચાનક હતી કે મારી આંખો બંધ થઈ ગઈ. કદાચ તે કોઈ ગાડી હતી કે મોટરસાયકલ, મને સમજાયું જ નહીં. પણ હું રોકાઈ નહીં. બસ 2 પગલાં વધુ ભર્યા જ હતા કે મારા કાનોમાં બ્રેકની ચીસ સંભળાઈ. હું ચોંકી અને એક ગાડી સાથે અથડાઈને જમીન પર પડી ગઈ. તે ઝટકાએ મારા પૂરા અસ્તિત્વને હલાવી દીધું હતું. મારા હાથો પર ઉજળા લાગી ગયા હતા. ઘૂંટણમાંથી લોહી ઝરવા લાગ્યું હતું, પણ હું કોઈ હરકત ન કરી શકી. દર્દ અનુભવવાની પણ કોઈ ગુંજાઈશ નહોતી. મેં જલ્દીથી મારા દુપટ્ટાથી મોઢું ઢાંકવાની કોશિશ કરી, પણ તે એક તરફ સરકી ગયો હતો. મેં મારા હાથોથી મારો ચહેરો ઢાંકી દીધો, જેથી કોઈ મને ઓળખી ન શકે, મારો ચહેરો ન જોઈ શકે. ત્યારે એક મજબૂત, ગંભીર અવાજ મારી નજીક આવ્યો. તમે ઠીક તો છો ને? મેં ધીમે ધીમે હાથ હટાવ્યા અને માથું ઊંચક્યું. સામે એક લાંબો, પહોળા ખભાવાળો યુવાન ઊભો હતો. તેની આંખોમાં હેરાની પણ હતી અને દર્દ પણ.
જાણે તે ખુદ પણ આ સ્થિતિથી હલી ગયો હોય. તેના શર્ટની બાંય ચડાવેલી હતી, વાળ થોડા વેરવિખેર હતા અને ચહેરા પર એ સંજીદગી હતી જે માણસની શખ્સિયત બદલી દે છે. તે અર્જુન ખન્ના હતો, પણ હું નહોતી જાણતી કે આ ઇન્સાન મારો શિકારી પણ હોઈ શકે. તે સમયે તે બસ એક અજાણ્યો હતો, ખોટા સમય પર સાચી જગ્યાએ, કે કદાચ સાચા સમય પર ખોટી જગ્યાએ. તેણે એક પગલું આગળ વધારતા ઝૂકીને પૂછ્યું, શું થયું? તમે આટલા ડરેલા કેમ છો? કોઈ તમારો પીછો કરી રહ્યું છે કે શું? તેનો અવાજ ખૂબ નરમ હતો, જાણે મને હિંમત આપવાની કોશિશ કર્યો હોય. મેં ધ્રુજતા અવાજમાં કહ્યું, મારી પાછળ કેટલાક લોકો પડ્યા છે, મને ક્યાંક સહારો જોઈએ. હું મારા ઘરે પાછી નથી જઈ શકતી. અર્જુને એક પળ મારી આંખોમાં જોયું. તે મને ઘૂરી નહોતો રહ્યો, બસ મને વાંચવાની કોશિશ કરી રહ્યો હતો. જાણે તે મારી હાલત, મારા શ્વાસ, મારો ડર બધું સમજી ગયો હોય. તેની આંખોમાં એક પળ માટે જાણે ઓળખની લહેર દોડી, જાણે તેને કંઈક યાદ આવ્યું હોય. પણ હું એટલી ડરેલી હતી કે હું કંઈ સમજી જ નહોતી શકી. પછી અચાનક તે સીધો ઊભો થયો અને બોલ્યો, ચાલો મારી સાથે. તમે સુરક્ષિત રહેશો, અહીં રોકાવું ખતરનાક છે. મેં ખચકાતા માથું હલાવ્યું. મરવા કરતાં તો સારું હતું કે કોઈના પર ભરોસો કરી લેવો. હું ખુદથી લડી રહી હતી. મારું દિલ કહી રહ્યું હતું કે આ જાણ્યો છે, ભરોસો ન કર, પણ મગજ કહી રહ્યું હતું કે હવે કોઈ બીજો રસ્તો નથી. તે લોકો મારા પાછળ છે, તે મને પકડી શકે. તે મને પોતાની સાથે ગાડી સુધી લઈ ગયો. હું એક પળ માટે વિચારવા લાગી કે કદાચ મારે ભાગી જવું જોઈએ, પણ ત્યારે જ દૂરથી પગલાંનો તેજ અવાજ આવ્યો, જાણે કોઈ દોડી રહ્યું હોય. હું ગભરાઈ ગઈ અને તરત ગાડીનો દરવાજો ખોલીને અંદર બેસી ગઈ. મારું દિલ ખરાબ રીતે ધડકી રહ્યું હતું, શ્વાસ તૂટી રહ્યા હતા. અર્જુને દરવાજો બંધ કર્યો અને ગાડી રસ્તા તરફ વાળી દીધી. તેણે રિયર વ્યૂ મિરરમાં એક નજર પાછળની ગલી પર નાખી અને સુકૂન ભરેલા લહેજામાં બોલ્યો, ફિકર ન કરો, હવે કોઈ તમને પકડી નહીં શકે. તમે હમણાં મારી સાથે છો અને હું તમને કંઈ નહીં થવા દઉં. મેં પહેલીવાર તેનો ચહેરો ધ્યાનથી જોયો. તેના અંદાજમાં એક અજીબ વિશ્વાસ હતો, જાણે તે દુનિયાનો દરેક ખતરો રોકી શકતો હોય. પણ મને શું ખબર હતી કે હું એ જ વ્યક્તિની બાજુમાં બેઠી હતી, જેણે મને મારા જ ખેલમાં હરાવી હતી. ગાડી અંધારામાં દોડી રહી હતી, પણ મારી વિચારશક્તિ ઠેક ઠેકાણે તૂટી રહી હતી. મેં ધ્રુજતા અવાજમાં કહ્યું, તમને નથી ખબર, તે લોકો બહુ ખરાબ છે. તે મને લઈ જશે. મને નથી ખબર તે શું કરશે. મને નથી ખબર કે હું ક્યાં જાઉં. અર્જુને ધીમેથી કહ્યું, કદાચ તમને લાગતું હશે કે દુનિયામાં બધા ખરાબ હોય છે, પણ દરેક જણ એવો નથી હોતો. મેં ધીમા અવાજમાં કહ્યું, હું કોઈના પર ભરોસો નથી કરી શકતી. તે તરત જ બોલ્યો, મારા પર પણ નહીં. હું ચૂપ રહી. તે હળવું સ્મિત આપ્યું, પણ તેના સ્મિતમાં પણ ગંભીરતા હતી. તમે ચાહો તો ભરોસો ન કરો, પણ અત્યારે તમારે ક્યાંક તો જવું જ છે, અને હું જ એ માણસ છું જે આ વખતે તમારા રસ્તામાં આવ્યો છું, સાચા સમય પર. તેણે ગાડીની રફતાર થોડી ધીમી કરી, કદાચ મને શ્વાસ લેવાનો મોકો આપવા માટે. પછી તેણે વધુ એક વળાંક કાપ્યો. શહેરની રોશનીઓ દૂર દૂર સુધી ટમટમી રહી હતી. હું કાચમાંથી બહાર જોતી રહી, પણ મારા અંદર માત્ર એક જ સવાલ ગુંજી રહ્યો હતો, શું હું સાચેમાં સુરક્ષિત છું? અર્જુને અચાનક કહ્યું, એમ તમારું નામ શું છે? મેં ધીમેથી જવાબ આપ્યો, પૂનમ. તેણે માથું હલાવ્યું, જાણે તે આ જ નામ સાંભળવાની ઈચ્છા હોય. ગાડી થોડીવાર શાંતિથી ચાલતી રહી. પછી તેણે કહ્યું, પૂનમ, હું તમને બચાવવા આવ્યો છું, નુકસાન પહોંચાડવા નહીં. જ્યારે તમને સચ્ચાઈ ખબર પડશે, કદાચ તમે હેરાન પણ થશો અને પરેશાન પણ. પણ અત્યારે મારા માટે બસ એક વાત યાદ રાખજો, હું તમને કોઈના હવાલે નહીં કરું. મારા દિલને તેજીથી ધડકવાનું શરૂ કરી દીધું. મેં પૂછ્યું, શું તમે મને જાણો છો? તેને એક પળ માટે મારી તરફ જોયું, પછી નજર રસ્તા પર જમાવી દીધી. હા, એટલું કે જેટલું તમે વિચારી પણ નથી શકતા. મારો ડર એક નવી ધ્રુજારીમાં બદલાઈ ગયો. મેં ધીમેથી કહ્યું, શું મતલબ છે તમારી વાતનું? અર્જુને કોઈ જવાબ ન આપ્યો, માત્ર ગાડીની રફતાર વધારી દીધી. અને હું તેની બાજુમાં બેસીને વિચારતી રહી કે કદાચ જિંદગી હજી ખતમ નથી થઈ, પણ ખૂબ ખરાબ રીતે ફસાવાની છે. અર્જુનની ગાડી જેમ જ મુખ્ય રસ્તાથી હટીને એક શાંત ઝાડથી ઘેરાયેલા લાંબા ડ્રાઈવના રસ્તા પર દાખલ થઈ, તો મને અહેસાસ થયો કે હું કોઈ સાધારણ જગ્યાએ નથી આવી રહી. દિવાલો પર લાગેલા મોટા મોટા લેમ્પ, સાફ સુથરી રોશની અને દૂરથી નજર આવતો એક શાનદાર બંગલો, આ બધું મારા માટે અજાણ્યું હતું, બલકે એક તિરાડ પેદા કરી દેનારું હતું. અર્જુન મને પોતાના આલિશાન બંગલામાં લઈને આવ્યો. દરેક વસ્તુ મારા માટે અજાણી હતી. કાળા કાચના મોટા મોટા દરવાજા, પથ્થરોની નકશીથી બનેલો મોટો ફુવારો, અને શાંતિથી એ હવા
જેમાં મારા પોતાના ધબકારા પણ ગુંજી રહ્યા હતા. દરવાજાની સામે ગાડી ઊભી રહેતા જ તેણે આરામથી બહાર પગ મૂક્યો અને મારા માટે દરવાજો ખોલ્યો. ઉતરી જાઓ, તેણે મામૂલી ગંભીરતાથી કહ્યું. હું તેના પગલા સાથે નીચે ઉતરી અને આસપાસ જોયું. અહીં બધું ખૂબ મોટું, ખૂબ સાફ સુથરું અને મારા માટે ભરોસા ન કરી શકાય તેવું હતું. મારા દિલમાં ડર હતો, પણ આખી રાત જાગ્યા પછી મારું શરીર પણ સાથ છોડી રહ્યું હતું. એવું લાગી રહ્યું હતું કે જો હું એક ડગલું પણ વધુ દોડવાની કોશિશ કરું તો હંમેશા બેહોશ થઈને પડી જાઉં. જેમ જ તે મને સાથે લઈને અંદર વધ્યો. કોરિડોરની રોશની ઓન થઈ ગઈ અને અંદરના હોલની વચ્ચે ઊભેલી એક મોટી અને સારી પર્સનાલિટીની વૃદ્ધ મહિલાએ અમને જોઈ લીધા. તે સફેદ રંગનો દુપટ્ટો ઓઢીને કાયદેસર બાંધેલી ચોટલી અને હાથમાં માળા પકડેલી હતી. એટલા શાનદાર વ્યક્તિત્વ લાગી રહ્યા હતા કે તેમને જોઈને પગલાં ખુદમાં ખુદ ધીમા થઈ જાય. તેમણે હેરાનગી ભર્યા અવાજમાં પૂછ્યું, અર્જુન, આ છોકરી કોણ છે? મારો શ્વાસ અટકી ગયો. અર્જુન એક પળ માટે અટકી ગયો, જાણે વિચારી રહ્યો હોય કે શું કહે. હું ઉડતી નજરથી તેને જોઈ રહી હતી. કદાચ તે સાચું બોલે, કદાચ તે કોઈ બહાનું બનાવે, પણ તેના પછીના ક્ષણે તે કોઈ ખચકાટ વિના બોલ્યો, દાદી, આ મારી પત્ની છે. મારા પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. મેં અચાનક પાછળ જોયું, જાણે કે હું કોઈ આશરાની શોધ કરી રહી હોઉં. હું હોઠ ખોલવા માંગતી હતી, પણ અવાજ ગળામાં જ દફન થઈ ગયો. બંગલાની શાન અને શોકત એક તરફ, પણ આ વાતથી મારા અંદરની દુનિયા હચમચી ગઈ હતી. દાદીજી હેરાન થઈને આગળ વધ્યા. આ લગ્ન ક્યારે થયા? તેમના અવાજમાં હેરાનગીથી વધારે એક અજીબ, ન માની શકાય તેવો અંદાજ હતો, જાણે તે સાંભળીને જ આગળ વધશે. આ જૂઠ એટલું મોટું હતું કે હું ચીસો પણ ન પાડી શકી. મારી જીભ જાણે પથ્થરની થઈ ગઈ. મારી આંખો અર્જુન પર જામી ગઈ કે કદાચ તે વાત બદલી નાખે. પણ તે મોટા જ સુકૂન ભરેલા અંદાજમાં બોલ્યો, હમણાં, બસ 3-4 દિવસ પહેલાં જ ફાર્મ હાઉસ પર ખૂબ જ સાદગીથી લગ્ન થયા હતા. હું અંદરથી તૂટી રહી હતી. ચાહીને પણ કંઈ કહી શકતી નહોતી. મને લાગ્યું જાણે મારા અંદરની બધી હિંમત વિખેરાઈ ગઈ છે. મેં એક ડગલું પાછળ હટવાની કોશિશ કરી, પણ અર્જુને ધીમેથી મારો હાથ પકડી લીધો, એવી રીતે કે કોઈ જોઈ ન શકે. પણ હું સમજી ગઈ કે હવે મને અહીંથી નીકળવાની પરવાનગી નથી. દાદીજી અમારી વચ્ચે આવ્યા અને હાલત હોવા છતાં નરમાશથી તેમણે મારો હાથ પકડીને કહ્યું, આવો બેટા, મારી પાસે આવીને બેસો. હું તેમની પાસે ગઈ અને તે મને બાજુના સોફા પર બેસાડીને પ્રેમથી જોવા લાગ્યા. બેટા, તું હવે અમારી વહુ છે. તેના લહેજામાં એક એવો પ્રેમ હતો જેને સાંભળીને મારી આંખો ભરાઈ ગઈ. મારી આંસુ ચૂપચાપ વહી રહ્યા હતા, પણ અવાજ ન નીકળ્યો. તે સમજ્યા કે કદાચ આ ખુશીના આંસુ છે, કદાચ નવા સંબંધનું દબાણ છે, પણ તેમને શું ખબર હતી કે મારા અંદર કેટલી લાચારી, કેટલી મૂંઝવણ અને કેટલો ડર છે. તેમણે માળા એક તરફ મૂકી અને પછી મારા હાથ પર હાથ રાખીને બોલ્યા, અર્જુને જણાવ્યું કેમ નહીં, અમને તો ખૂબ ખુશી થાત, પણ ખેર, ભગવાનનો આભાર છે કે તું આ ઘરની રોનક બનીને આવી ગઈ છે. અર્જુને માથું ઝુકાવીને એક અજીબ સુકૂન ભરેલા અંદાજમાં કહ્યું, દાદી, હું તમને બધું જણાવવા નથી માગતો હતો. બસ હાલાત જ કંઈક એવા હતા કે મને સમય જ ન મળ્યો. દાદીએ નાક સંકોચીને કહ્યું, સમય ન મળ્યો? પણ દિનનો ઈરાદો તો ઓછામાં ઓછો સાફ હોવો જોઈતો હતો. ખેર, હવે તમારા બંનેનું ઘર વસી જવું જોઈએ. તેમનો લહેજો મોહબ્બતથી ભરેલો હતો, પણ મારા અંદર લાગી રહ્યું હતું જાણે કોઈ નરમ સાંકળ મારા હાથ અને પગમાં પડી ચૂકી છે. મેં જિંદગીમાં પહેલીવાર ખુદને કેદ અનુભવી. ન મોહબ્બતની સાંકળોમાં, ન અર્જુનની બેરહમીથી, ના દાદીની મોહબ્બતથી, પણ એ હકીકતથી કે હું ક્યાંય જઈ શકતી નથી. બહાર એક ડર માનો ઇંતજાર કરી રહ્યો હતો અને અંદર એક એવું જૂઠ જે હકીકત બની ચૂક્યું હતું. દાદીએ નોકરાણીને અવાજ દીધો, ચમેલી, નવી વહુ માટે ચા બનાવીને લાવ અને મહેમાનવાળો રૂમ પણ તૈયાર કર. ચમેલીએ મારી તરફ ઉત્સુકતાથી એક નજર નાખી, જાણે વિચારી રહી હોય કે આ છોકરી આખરે ક્યાંથી આવી છે. અર્જુને મને બેઠેલી છોડીને દાદી સાથે એક તરફ વાત કરવાનું શરૂ કર્યું. તેમના અવાજો આવતા રહ્યા, ખૂબ સારી છોકરી છે, ઘણી શાંત સ્વભાવની લાગે છે. હા દાદીજી, બહુ સમજદાર છે. તેના ઘરવાળા? આ સાંભળતા જ અર્જુન એક પળ માટે અટક્યો. તે લોકો ખરેખર આ સંબંધથી ખુશ નહોતા, એટલે જ અમે જલ્દીથી લગ્ન કરી લીધા. તેની વાતે મારા રોમે રોમમાં જૂઠાણાના તીરની જેમ વાગી રહી હતી. મેં હોઠ કરડીને પોતાને ચૂપ રહેવા પર મજબૂર કરી. જો હું સાચું બોલતી તો કદાચ મારી જાન ખતરામાં પડી જાત. મને રોહિતનો ચહેરો યાદ આવ્યો. તેની છેલ્લી નજર, દીદી, તમે સંતાઈ જજો. અને હું શાંત રહી, કારણ કે મારી પાસે કોઈ ઘર પાછું જવા માટે હતું જ નહીં. મેં ધીમેથી માથું ઝુકાવીને મારી આંખો બંધ કરી.
મેં ખુદને કહ્યું, પૂનમ, હવે તારી જિંદગી તે નથી રહી જે પહેલાં હતી, અને કદાચ ક્યારેય પાછી આવશે પણ નહીં. બહાર તોફાન હતું, અંદર જૂઠનો એક અજીબ ઇંતજાર થઈ ગયો હતો, અને હું બંનેની વચ્ચે ફસાઈ ચૂકી હતી. બીજા જ ક્ષણે અર્જુને લગ્નની વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું, કારણ કે દાદીની ઈચ્છા હતી કે હવે તેમની આંખો સામે તેમના પૌત્રના લગ્ન થાય. દાદીના રૂમમાંથી નીકળતા જ તેણે મારી તરફ જોયું. ન તેણે કંઈ પૂછ્યું, બસ સીધા લાંબા હોલના અંતમાં આવેલા એ રૂમ તરફ વધી ગયો, જ્યાં સામાન્ય રીતે ઘરના મોટા નિર્ણયો લેવાતા હતા. મને લાગ્યું કદાચ તે કંઈક બીજું વિચારશે, કદાચ વાત ટાળી જશે, પણ તેના પગલામાં એક એવો વિશ્વાસ હતો જે મને અંદર સુધી હલાવી રહ્યો હતો. તે નોકરને કહી રહ્યો હતો, પંડિતજીને તરત બોલાવો અને કેટલાક ખાસ લોકોને પણ આ લગ્નમાં સામેલ થવા માટે આમંત્રિત કરી લો. તેના અવાજમાં કોઈ ખચકાટ નહોતો, જાણે આ બધો નજારો, આ બધું પહેલેથી જ નક્કી કરવામાં આવ્યું હોય. હું જાણે પથ્થરની બની ગઈ, જીભ હલવા તૈયાર નહોતી. મારું દિલ ચાહતું હતું કે હું ચીસો પાડું, રોકી દઉં કે ભાગી જાઉં, પણ મારું શરીર એવું થઈ ગયું હતું જાણે કોઈએ મારી નસોમાં પાણીને બદલે ડર ભરી દીધો હોય. મેં આસપાસ જોયું, બંગલાની મોટી મોટી દિવાલો, લાંબા પડદા અને એ શાંતિ, બધું મને જકડી રહ્યું હતું. મારા શ્વાસ અજીબ રીતે ઉકળી રહ્યા હતા, પણ હું છતાં બહાર જવાનો રસ્તો શોધી રહી હતી. પણ મને અહેસાસ હતો કે બહાર એ લોકો છે જે મને પકડવા માટે રખડતા જાનવરી જેમ ફરી રહ્યા છે. અને બસ 2-3 કલાક વીત્યા. કેટલાક લોકો બંગલામાં આવી ચૂક્યા હતા. હોલમાં ટેબલની આસપાસ સગા સંબંધીઓ બેઠા હતા, પંડિતજી પણ મોજૂદ હતા. આ બધું મારા વિરુદ્ધ નક્કી કરવામાં આવી રહ્યું હતું. અર્જુને મારી સામે એક ખાસ પ્રકારની ખુરશી મૂકી. તમે અહીં બેસો, તે બોલ્યો, જાણે કે આ કોઈ સાધારણ મામલો હોય. મારું દિલ ચાહતું હતું કે હું ના પાડી દઉં, પણ દાદીના આવવાથી આહટ સાંભળીને હું શાંતિથી બેસી ગઈ. દાદીએ હસીને મારા માથા પર હાથ મૂક્યો. બેટા, ગભરાઈશ નહીં, હવે બધું સારી રીતે થઈ જશે, સારી રીતે થઈ જશે. આ શબ્દો મારા દિલ પર બોજની જેમ પડ્યા. હું મારી જગ્યાએ નિર્જીવ બેસી રહી, અને દિલમાં એવી શાંતિ ઉઠી રહી હતી જે કદાચ કોઈના કાનો સુધી પહોંચી નહોતી શકતી. પહેલીવાર કોઈએ મારું નામ એમ પુકાર્યું, જાણે હું કોઈ વસ્તુ હોઉં. આ પછી દાદી મને રૂમમાં લઈ ગયા. તેમણે મને એક ખૂબ જ સુંદર લહેંગો આપ્યો, અને 2-3 છોકરીઓ મને તૈયાર કરવા માટે રૂમમાં હાજર હતી. થોડી વારમાં તેમણે મને દુલ્હનની જેમ સજાવી દીધી. અરીસામાં જ્યારે મેં પોતાને જોયું તો વિશ્વાસ જ ન થયો કે આ હું જ છું. હું તો વિચારી પણ નહોતી શકતી કે હું આટલી સુંદર પણ લાગી શકું છું. જ્યારે હું રૂમમાંથી બહાર નીકળી તો હેરાન રહી ગઈ. સામે મંડપ સજી ચૂક્યો હતો. પંડિતજી મંત્રો વાંચવા લાગ્યા. જેમ જેમ વિધિઓ આગળ વધી રહી હતી, મારા અંદર એક અજીબ વીજળી દોડી રહી હતી. આ મારા માટે ખૂબ મોટો નિર્ણય બનવાનો હતો. મેં એક કિનારેથી અર્જુનને જોયો. તે અત્યંત સુકૂનમાં બેઠો હતો, જાણે તેને બધું પહેલાંથી જ ખબર હોય. મારી દુનિયા થંભી ગઈ હતી, શ્વાસ પણ થંભી ગયા હતા. મને લાગતું હતું જાણે ચારે તરફ અંધારું છે, માત્ર મંત્રોનો અવાજ અને મારા દિલના ધબકારા સંભળાઈ રહ્યા છે. મેં મારા હોઠ ખોલવા ચાહ્યા, પણ તે જાણે જામી ગયા હતા. જ્યારે મારી માંગમાં સિંદૂર ભરવાનો વારો આવ્યો તો મારો ચહેરો અર્જુન તરફ ફરતો જ નહોતો, પણ દાદીએ મારા માથા પર હાથ મૂક્યો અને ખૂબ પ્રેમથી કહ્યું, બેટા, તેની તરફ જો. મેં આંસુઓમાં ડૂબીને અર્જુનને મારી માંગમાં સિંદૂર ભરવાની ઇજાજત આપી દીધી. અને જેમ જ વિધિ પૂરી થઈ, મને લાગ્યું કે જાણે કોઈએ મારી આત્માને નોચીને ફેંકી દીધી હોય. દિલ જાણે મરી ગયું હોય. આ પછી તેણે મને મંગલસૂત્ર પહેરાવ્યું. દરેક વિધિની સાથે મારું દિલ વધુ ભારે થઈ જતું હતું. ફેરા લેતી વખતે મારી નજરો નીચે હતી. મારી આંખો સામે માત્ર ભારોભાઈ ચહેરો ઘૂમી રહ્યો હતો. દીદી, તમે ક્યાંક સંતાઈ જજો. હવે હું ક્યાં સંતાઈ શકતી હતી? હવે બધું બદલાઈ ગયું હતું, પણ મારું દિલ ત્યાં જ હતું. હું હજી પણ એ જ પૂનમ હતી જે ગલીમાં ભાગી રહી હતી, ડરના માર્યા ધ્રુજી રહી હતી, દરેક ડગલે પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી હતી. પણ દુનિયાએ જ સમજવાની હતી કે હું કોઈની પત્ની છું. પછી મેં અર્જુન તરફ જોયું. તેના ચહેરા પર એક એવો ભાવ હતો જાણે તે આ ક્ષણ જીતવા માટે જમ્યો હોય. ન તેના ચહેરા પર સ્થિરતા હતી, ન કોઈ દુઃખ, જાણે તેને લગ્ન નહીં, કોઈ જંગ જીતી લીધો હોય. લગ્ન થઈ ગયા. દાદીએ મને ગળે લગાવીને આશીર્વાદ આપ્યા. ભગવાન તમારી જોડી સલામત રાખે. હંમેશા ખુશ રહેજો બેટા. તેમની બાહોમાં મને માની ખુશ્બુ તો ન મળી, પણ એક એવી મોહબ્બત જરૂર મળી જેને હું પોતાને હકદાર નહોતી સમજી રહી. હું ખુદથી પૂછી રહી હતી, શું આ આશીર્વાદ મારા માટે સારો છે કે હું કોઈની કેદમાં છું? હું રડી પણ નહોતી શકતી, ચીસો પણ નહોતી પાડી શકતી, બસ ચૂપ હતી. ખામોશી ક્યારેક ક્યારેક સૌથી મોટો ગુનો બની જાય છે.
પણ તે સમયે મને એ જ લાગ્યું કે આ જ એક રસ્તો છે. મેં ચહેરો ઝુકાવી લીધો, મારી ચુંદડીને મજબૂતીથી થામી અને દિલમાં આંસુ ઉતરવા લાગ્યા, કારણ કે હવે હું ભાગી પણ નહોતી શકતી. હું અર્જુનની પત્ની બની ચૂકી હતી. આ શબ્દો એટલા કઠોર હતા કે મારું આખું અસ્તિત્વ ડગમગી ગયું. મેં ધીમેથી ખુદને કહ્યું, કિસ્મતનો ખેલ બદલાઈ ચૂક્યો છે અને તું આ ખેલની એક મોહર બની ચૂકી છે. મારી નજર અચાનક દરવાજા તરફ ગઈ. અહીંથી જ થોડી વાર પહેલાં અંદર આવી હતી, ખૂબ મજબૂત, ડરેલી, ભાગતી, અને એ જ દરવાજો હવે મારા માટે હંમેશા માટે બંધ હતો. રૂમમાં દાખલ થતાં જ હું અર્જુન પર વરસી પડી. લગ્ન થયાના તરત પછી દાદીજી ઉપરના રૂમમાં ચાલ્યા ગયા હતા અને હોલમાં હાજર બધા સગા સંબંધીઓ પણ જઈ ચૂક્યા હતા. તો આ સમયે અર્જુન મને પહેલા માળ પર હાજર મોટા રૂમમાં લાવવાની કોશિશ કરી રહ્યો હતો. દરવાજો બંધ થતાં જ હું તેની સામે આવીને ઊભી રહી ગઈ અને જાણે બધું દબાણ એકદમ બહાર નીકળી આવ્યું હોય. હું ચીસો પાડી, તમે આવું કેમ કર્યું? તમે તો બસ મારી મદદ કરી રહ્યા હતા ને? મારો અવાજ ઓછો હતો પણ હું ખુદને પાછળ ન હટાવી શકી. મેં વિચાર્યું હતું કે ઓછામાં ઓછું શરમ અનુભવશે, કદાચ પસ્તાવાના કોઈ ઈશારા આપશે, પણ તે તો હસી દીધો, જાણે મારો ગુસ્સો તેના માટે કોઈ રમત હોય. તેની સામે ઊભી રહીને મને પહેલીવાર અંદાજો થયો કે આ ઇન્સાન બેદરકારીની હદ સુધી પોતાના નિર્ણયો પર વિશ્વાસ રાખે છે. તે ઊંડો શ્વાસ લઈને રૂમમાં આરામથી ચાલતો આવ્યો અને બોલ્યો, મેં તમને જોયા હતા અને બસ મારું દિલ હારી બેઠો પૂનમ. આ વાક્ય મને ગુસ્સો અપાવવા માટે પૂરતું હતું. મેં રડતા કહ્યું, આ પ્રેમ નહોતો, આ એક મોકો હતો. તમે મારી મજબૂરીનો ઉપયોગ કર્યો છે. તમે માત્ર એક આસાન રસ્તો પસંદ કર્યો છે. બસ હું તેની સામે ઊભી હતી, પણ અંદરથી તૂટી જઈ રહી હતી. હું ચાહતી હતી કે તે ઓછામાં ઓછા એક ક્ષણ માટે શરમ અનુભવે, પણ તેના ચહેરા પર એક અજીબ વિશ્વાસ હતો. તે ધીમે ધીમે મારી પાસે આવીને ઊભો થયો અને ધીમા અવાજમાં બોલ્યો, હોઈ શકે છે, પણ હવે તમે મારી પત્ની છો. તેની નજરમાં એ નરમાશ હતી જે કોઈને પણ નબળા પાડી દે, પણ તેના પાછળ છુપાયેલા અધિકાર એટલા કઠોર હતા કે હું પાછળ હટી ગઈ. તેનું એક ડગલું આગળ વધવું જ મારા માટે ખતરાની ઘંટી હતી. મેં ખુદને દિવાલ સાથે લગાવી લીધું, જાણે મારી પાસે હવે કોઈ જગ્યા જ ન બચી હોય. રૂમ મોટો હતો પણ તેની હાજરીએ તેને નાનો કરી દીધો હતો. તેનો લહેજો નરમ હતો પણ તેમાં અધિકાર છુપાયેલો હતો. પૂનમ, તે ધીમેથી બોલ્યો, હું જાણું છું કે તમે મારા પર શંકા કરો છો, પણ એક વાત સમજી લો, મેં જે પણ કર્યું તમને પોતાની સાથે રાખવા માટે કર્યું. મેં તડપીને કહ્યું, તમે અને મારી મરજી, મારો અધિકાર. તે એક ક્ષણ માટે અટક્યો, પછી વધુ પાસે આવીને બોલ્યો, જો હું તમને છોડી દેતો તો તમે એ લોકોના હાથોમાં ચાલી જાત જેનાથી તમે ભાગી રહ્યા છો. હું મોકાનો ફાયદો ન ઉઠાવત તો કોઈ બીજો ઉઠાવી લેત. ફરક માત્ર એટલો છે કે મારો ઈરાદો ખરાબ નહોતો. મારા ધબકારા બેકાબૂ થઈ રહ્યા હતા. તેની નજદીકીઓ મને ગુમાવી રહી હતી. મને લાગ્યું જાણે રૂમની હવા ઓછી પડી રહી હોય. મેં એકદમ પાછળ જવાની કોશિશ કરી, પણ દિવાલ પહેલાં જ મને પકડી ચૂકી હતી. અર્જુન ધીમે ધીમે ઝૂકીને મારા ચહેરાની નજીક આવી ગયો. તમને ડરવાની જરૂર નથી, તે એટલો ધીમો બોલ્યો કે તેના શ્વાસ મારા ચહેરાને સ્પર્શી રહ્યો હતો. મારો હાથ દિવાલ સુધી પહોંચી ગયો. મેં નજર ફેરવી લીધી, પણ તેની આંખોની તીવ્રતાથી બચવું મુશ્કેલ હતું. હું તમને ક્યારેય તકલીફ નહીં આપું, તેણે ધીમેથી કહ્યું. મેં પણ એટલા જ ધીમા અવાજમાં કહ્યું, આ સમયે પણ તમે તકલીફ જ આપી રહ્યા છો. તે એક પળ માટે થોભ્યો, જાણે મારા વાક્યે તેને વિચારવા મજબૂર કરી દીધો હોય, પણ બીજા જ ક્ષણે તે વધુ નજીક આવી ગયો. તમે પોતાને નબળી સમજી લીધી છે, પણ તમે એટલા નબળા નથી. જો હોત તો એ ગલીઓમાંથી જીવતા નીકળે નહીં. હું તમને બચાવવા આવ્યો હતો પૂનમ, અને આગળ પણ એ જ કરીશ. તેના ગરમ શ્વાસ મારા ગાલને સ્પર્શી રહ્યા હતા. હું ગભરાઈ ગઈ. તેના શબ્દો, તેનો અધિકાર, તેની પકડ, બધું મળીને મને એક એવી ઝાડમાં ખેંચી રહ્યું હતું જ્યાંથી નીકળવું અશક્ય હતું. મારા અંદર જંગ ચાલી રહી હતી. ડર, ગુસ્સો, નબળાઈ અને લાચારી. એક ક્ષણ માટે લાગ્યું કે હું ચીસો પાડીશ, પણ બીજા ક્ષણે મારો અવાજ જાણે અંદર જ દબાઈ ગયો. હું તેને ધક્કો મારવા માંગતી હતી, પણ મારા હાથ ઉંચકાઈ જ ન શક્યા. અર્જુને મારી ગભરાહટ જોઈને હાથ પાછળ હટાવી લીધો, પણ તેની આંખોમાં એ જ વિશ્વાસ હતો. તે બોલ્યો, તમે ચાહો તો મારાથી નફરત કરી લો, પણ સચ્ચાઈ એ છે કે હવે હું તમારી જિંદગીનો હિસ્સો છું. તમે જેટલો પણ સમય લાગે, હું તમને તકલીફ નહીં થવા દઉં અને ન જ કોઈને તમને અડવા દઉં.
આખરે હું શાંત થઈ ગઈ, જાણે હાર માની લીધી હોય. મને લાગ્યું કે હું હવે લડાઈ હારી નહોતી રહી, પણ લડવાની હિંમત જ ખતમ થઈ ચૂકી હતી. મારા અંદર એક ખાલીપો પેદા થઈ ગયો હતો, જેમાં કોઈ અવાજ નહોતો ગુંજી રહ્યો. હું ધીમે ધીમે નીચે બેસી ગઈ અને દુપટ્ટો પોતાના ખોળામાં સમેટી લીધો. અર્જુને થોડીક ક્ષણો સુધી મને જોતો રહ્યો, પછી બોલ્યો, તમે આરામ કરો. આજનો દિવસ તમારા પર ખૂબ ભારે હતો. કાલે વાત કરીશું. તે દરવાજા તરફ વધ્યો, એક ક્ષણ માટે રોકાઈને પાછળ ફર્યો અને બોલ્યો, ભલે તમે માનો કે ન માનો, આ ઘર તમારું પણ છે. દરવાજો બંધ થયો તો રૂમની શાંતિ મારા ઉપર એમ પડી જાણે કોઈ પહાડ હોય. એ રાત મારા દિલનો સૌથી ભારે બોજ બનીને રહી ગઈ. એક એવી ક્ષણ જેણે મને સમજાવી દીધું કે આ લગ્ન મારા સંબંધની, મારી જિંદગીની સૌથી મોટી કસોટી છે. સવારની તૂટી હિંમત. બીજી સવારે હું અર્જુનની બાજુમાં બેસીને રડી રહી હતી. આખી રાત આંખ નહોતી લાગી. ઢગલાબંધ વિચારો મગજને ખેંચતા રહ્યા. દિલ પર બોજ જામતો જઈ રહ્યો હતો. ડર અને બેચેનીની અજીબ પકડ મને ચેન નહોતી લેવા દેતી. અર્જુન રાત્રે મારી નજીક આવીને રોકાઈ તો ગયો હતો, પણ મારા અંદરની જંગ ઓછી નહોતી થઈ. સવારની હળવી રોશની જેમ જ રૂમમાં ફેલાઈ. મારા સબ્રનો બંધ તૂટી ગયો. હું શાંતિથી આંસુ વહાવતી રહી, પણ કદાચ મારા શ્વાસની ધુજારીએ અર્જુનની ઊંઘ તોડી દીધી. તે મારી સિસકારીઓ સાંભળીને તરત ઊભો થઈ બેઠો. તેનો ચહેરો રાતનો થાક લીધેલો હતો, પણ અચાનક ચોંકીને તે મારી તરફ ઝૂક્યો. પૂનમ, તમે કેમ રડી રહ્યા છો? શું કર્યું છે મેં? તેના લહેજામાં એક અજીબ પ્રેમ હતો. કદાચ પહેલીવાર તેને મારા રડવાથી ફરક પડ્યો હોય. તે મને પહેલા કઠોર શબ્દોમાં, હુકુમના અંદાજમાં જોતો હતો, પણ આજે તે હદથી વધારે હેરાન હતો. મેં આંસુ લૂછીને કહ્યું, મારો ભાઈ રોહિત તે એકલો છે. હું જેટલી પણ મજબૂત બનવાની કોશિશ કરતી, પણ આ વાત કહેતા જ મારો અવાજ ફાટી પડ્યો. રોહિતનો ચહેરો મારી આંખો સામે ઘૂમી ગયો. તેનો નાનો ચહેરો, તે થાકેલો જ હતો, તે સપનાઓથી ભરેલી આંખો. હું તેને આ રીતે છોડીને આવી. તે ડરી ગયો હશે, તે રડતો હશે, તેને હું એકલો છોડીને આવીશું. અર્જુન શાંત થઈ ગયો. કદાચ પહેલી વાર મારા દર્દ સાથે તે ટકરાયો હતો. તે કંઈક કહેવા માંગતો હતો, પણ તેને શબ્દો ન મળ્યા. તેની આંખોમાં એ જ તીવ્રતા હતી, પણ તેના પાછળ સવાલો હતા, પરેશાની હતી અને કદાચ એક અહેસાસ પણ. તે મારા વિશે જે વિચારતો હતો, કદાચ પહેલીવાર તેને તેમાં તિરાડ દેખાઈ. પૂનમ, તે ધીમેથી બોલ્યો, પણ મેં તેની તરફ ન જોયું. મારો અવાજ તૂટી ચૂક્યો હતો. મેં મારો ચહેરો બંને હાથોમાં છુપાવી લીધો. આંસુ મારી આંગળીઓ વચ્ચેની પડવા લાગ્યા. મને લાગ્યું જાણે હું દુનિયાની સૌથી નકામી બહેન છું. હું હર હાલમાં રોહિતને બચાવવા માંગતી હતી. મેં તેના માટે જ કામ કર્યું હતું, તેના માટે જ ભૂખી રહી હતી, અને આજે એ જ સૌથી કઠોર, ખોખનાક માહોલમાં એકલો છોડીને આવી હતી. અર્જુને હેરાનગીથી મને જોયું. કદાચ તેને પહેલીવાર અહેસાસ થયો કે હું ઇન્સાન છું, કોઈ સોદો નહીં. આ અહેસાસ તેના ચહેરા પર સ્પષ્ટ હતો. તેની આંખોની તીવ્રતા થોડીવાર માટે નમીમાં બદલાઈ ગઈ. કદાચ તેણે ક્યારેય મને આ રીતે રડતા નહોતી જોઈ. તે હંમેશા મને એક મામલો, એક નિર્ણય, એક જરૂરિયાતની જેમ જોતો રહ્યો હતો, પણ આજે તેણે મને એક તૂટેલી છોકરીની જેમ જોઈ. તે મારી પાસે આવીને બેઠો અને બોલ્યો, હું રોહિતને સાથે લઈને આવીશ. મારા હાથ અટકી ગયા. મેં ધીમેથી ચહેરો ઉપર કર્યો. તે એટલો નજીક બેઠો હતો કે હું તેના શ્વાસની ગરમી અનુભવી શકતી હતી, પણ આજે એ શ્વાસોમાં એ તીવ્રતા નહોતી, માત્ર નમી હતી. મેં ધ્રુજતા અવાજમાં પૂછ્યું, સાચું? મારા અવાજમાં બાળકો જેવો વિશ્વાસ હતો, જાણે હું કોઈ એવા વાયદાની આશામાં ઊભી હતી જેના પર મારી જિંદગી ટકી હોય. હા પૂનમ, અર્જુને કહ્યું, હું વાયદો કરું છું, હું તમને ઉદાસ નથી જોઈ શકતો. તેના અવાજમાં પહેલીવાર કોઈ બનાવટ નહોતી, ન કોઈ રમત, ન કોઈ જીત, ન કોઈ આદેશ, માત્ર એક ગહેરો, સાચો વાયદો. તેણે હાથ લંબાવ્યો, પણ મને સ્પર્શ ન કર્યો. બસ એટલો નજીક રાખ્યો કે મને અહેસાસ થાય કે તે ખૂબ ગંભીર છે. પહેલીવાર તેના લહેજામાં નરમાશ અને સચ્ચાઈ અનુભવાઈ, જાણે તે પહેલીવાર સમજી રહ્યો હોય કે હું કેમ ચૂપ હતી, કેમ તૂટી રહી હતી. મારી આંખો નીચે હળવા સોજો હતો, પણ દિલમાં અંધારામાં પહેલીવાર કોઈ રોશની ઉતરી હતી. એ રોશનીએ મારા અંદર ઉમ્મીદનો નાનો દરવાજો ખોલ્યો. મારી આંખોમાં ઉમ્મીદની નાની ચમક આવી. મેં ધીમેથી માથું હલાવ્યું, જાણે આંસુઓમાં વિશ્વાસ હોય કે હું અર્જુનના આ વાયદા પર યકીન કરવા માંગુ છું, ભલે અડધો જ કેમ ન હોય. રોહિતની ચિંતા હજી પણ હતી, ખૂબ વધારે હતી, પણ હવે ઓછામાં ઓછું કોઈ હતું જે તેને લઈ આવશે. કોઈ એવો જે જીવ લેનારો નહોતો, બલકે જીવનમાં ધકેલી દીધા પછી પણ પાછો લેવાની જવાબદારી ઉઠાવી રહ્યો હતો. કદાચ પહેલીવાર મને લાગ્યું
કે અર્જુન જાલિમ નથી, બસ એકલો છે. તે શખ્સ જેણે જીદમાં, જુનૂનમાં, જરૂરતમાં મને પોતાની જિંદગીમાં સામેલ કરી લીધી હતી, જેણે મારી સાથે લગ્ન કરી લીધા હતા. કદાચ તે પણ અંદરથી ખાલી હતો, કદાચ તે પણ કંઈક શોધી રહ્યો હતો જે હું શોધી રહી હતી. મોહબ્બત નહીં, પણ કોઈ એવો અહેસાસ જે ઇન્સાનને ઇન્સાન બનાવી દે. મેં ધીમેથી કહ્યું, અર્જુન, બસ તમે રોહિતને લઈ આવો, જ્યાં પણ હોય તેને લઈ આવો. તે નરમાશથી બોલ્યો, હું વાદો કરું છું, તમને ક્યારેય એકલા મહેસૂસ નહીં થવા દઉં. આ વાયદો હળવેકથી મારા દિલ પર બેસી ગયો. કદાચ આ સાચું હોય, કદાચ જૂઠ, પણ હાલમાં એ જ રસ્તો હતો જે મને તૂટવાથી રોકી શકતો હતો. રોહિતની ચિંતાએ આખી રાત મને ચેન નહોતી લેવા દીધી. રૂમની શાંતિ, હળવી અંધારી રોશની, બારીમાંથી આવતી ઠંડી હવા, બધું મને એ નાના બાળકની યાદ અપાવી રહી હતી. મારી આખી દુનિયા હતો. હું પથારીમાં પડખા બદલતી રહી હતી, પણ ઊંઘનું એક ટીપું પણ મારી પાંપણો પર ન આવ્યું. અર્જુનના વાયદાએ થોડી હિંમત જરૂર આપી હતી, પણ દિલને સુકૂન નહોતું મળ્યું. હર પળ એ જ વિચારતી હતી, રોહિત હવે ક્યાં હશે, કઈ હાલતમાં હશે, તેને કંઈ ખાધું પણ હશે કે નહીં, ક્યાંક તે રડતો તો નહીં હોય. પણ અર્જુનના શબ્દો મારા દિલમાં વારંવાર ગુંજી રહ્યા હતા, હું તેને લઈ આવીશ. મેં ઘણીવાર આંખો બંધ કરી અને વિચાર્યું, કદાચ પહેલીવાર હું કોઈ એવા ઇન્સાનની સાથે છું જે મારો દુશ્મન નથી. તેની આંખોમાં અજીબ અપનાપન હતું જે કોઈ ગુંડામાં ન હોઈ શકે. મેં અર્જુનને પહેલીવાર આ નજરથી જોયો. સચ્ચાઈ તો એ હતી કે તેને ખૂબ આંખો સખત હતી, તેના નિર્ણયો જીદી હતા, પણ એ ગહેરી ભૂરી આંખોમાં ક્યાંક ને ક્યાંક એક સચ્ચાઈ છુપાયેલી હતી. એવી સચ્ચાઈ જે જૂઠનું નકામ ઓઢીને નહોતી. હું વિચારતી રહી, શું ખરેખર તે એવો માણસ છે જેવો મેં સમજી રાખ્યો હતો, કે તે પણ પોતાના હાલત, પોતાના એકલાવાયુપણું, પોતાના જખમોને કારણે આવો છે. મને લાગવા લાગ્યું કે કદાચ તે મને નુકસાન પહોંચાડનારો નથી. આ વિચાર પહેલાં તો અજીબ લાગ્યો, પણ જેમ જેમ સમય વીત્યો, મેં દિલને સમજાવવાનું શરૂ કર્યું કે ક્યાંક ને ક્યાંક અર્જુન અંદર પણ ઇન્સાન છે. કદાચ તે ક્યારેક કોઈની સાથે નરમાશથી ન બોલ્યો હોય, કદાચ કોઈએ તેને આ મોકો જ ન આપ્યો હોય કે તે નરમ થઈ શકે, કદાચ તેની પાસે પણ કોઈ નહોતું જેની સાથે તે પોતાના દિલનો બોજ વહેંચી શકે. એ જ વખતે તે રૂમમાં દાખલ થયો. તેના પર નરમ પગલાં, જાણે પહેલીવાર તે કોઈની લાગણીનું ધ્યાન રાખી રહ્યો હોય. મારી પાસે આવીને બેઠો અને પ્રેમથી બોલ્યો, પૂનમ, હું તમને ખરાબ દિવસોમાંથી કાઢીને સારા દિવસોમાં લાવવા માગું છું. આ સાંભળીને હું થોડીવાર માટે પથ્થર બની ગઈ. આ એ જ વાત હતી જેની હું કદાચ આખી જિંદગીથી રાહ જોઈ રહી હતી. કોઈ એવું જે એ ન કહે કે હું બોજ છું કે નબળી છું કે માત્ર જરૂરિયાત, બલકે એ કહે કે હું બહેતર જિંદગીની હકદાર છું. મારું દિલ નબળું પડી રહ્યું હતું અને હું ચાહીને પણ તેને જૂઠું સાબિત કરી નહોતી શકતી. મને યાદ આવ્યું કે કેવી રીતે મેં બાળપણથી લઈને આજ સુધી બધું એકલા સહન કર્યું. માનું મૃત્યુ, મારા બાપનું પાગલપણ, ગરીબી, ભૂખ, લોકોના મેણા ટોણા. હું સતત આ બધા સામે લડતી રહી હતી, અને આજે પહેલીવાર કોઈએ લડવાનો વાયદો મારી જગ્યાએ કર્યો હતો. કદાચ એટલે મારા દિલની દિવાલો ધીમે ધીમે નરમ પડતી જઈ રહી હતી. તેણે મારો હાથ પકડ્યો તો તેનો અહેસાસ અજીબ રીતે સુરક્ષિત લાગ્યો, જાણે તે હાથ નહીં, એક આશરો હોય. જાણે વર્ષો પછી કોઈએ મારો હાથ એટલા માટે પકડ્યો હોય કે મને સંભાળી શકે, ન કે મને પાડી દે. મેં અચાનક મારો હાથ પાછળ ન ખેંચ્યો, અને કદાચ એ જ ક્ષણ હતી જ્યારે મારા દિલે માની લીધું કે તે મારા માટે અજાણ્યો જરૂર છે, પણ મારો દુશ્મન નથી. જાણે હું વર્ષો પછી પહેલો શ્વાસ લઈ રહ્યો હોઉં. અર્જુન માટે આ કદાચ ક્ષણ સાધારણ હોય, પણ મારા માટે આ કોઈ નવી દુનિયાનો દરવાજો ખુલવા જેવું હતું. મેં જિંદગીમાં કોઈ પુરુષ પર ભરોસો નહોતો કર્યો. પાપા સિવાય કોઈ પણ માણસ મારી નજીક નહોતો રહ્યો, અને તેમની સંગતે મને માત્ર ડર આપ્યો હતો. આજે પહેલીવાર કોઈની નજીક બેસીને મને ડર નહોતો લાગ્યો. તેણે ધીમેથી કહ્યું, એક દિવસ તમને પણ આ સંબંધથી મોહબ્બત થઈ જશે. મારા શ્વાસ થંભી ગયા. મોહબ્બત? શું તે ખરેખર એવું ચાહતો હતો કે આ પણ તેની જિંદગીમાંથી એક જીદ હતી? હું કંઈ પણ સમજી ન શકી. હું આ સંબંધને હજી સુધી બરાબર સમજી જ નહોતી શકી. મેં નજર ઝુકાવી લીધી. મારા ચહેરાની ગુલાબી લાલાશ એ તેને જવાબ આપી દીધો હતો. મારો ચહેરો, મારી આંખો, મારી પાંપણો, બધું મારા અંદરના બદલાતા અહેસાસની ઘોષણા કરી રહ્યા હતા. હું શાંત હતી, પણ મારા દિલની અંદર ઘણું બધું ચાલી રહ્યું હતું. અર્જુને કદાચ પહેલીવાર મારી ખામોશીને સમજી. તે હસી દીધો, જાણે પોતાની જાત જોઈ લીધી હોય. તેના સ્મિતમાં અજીબ સુકૂન હતું, જાણે તેણે મારી ખચકાતી આ ચાહતને તૂટતા જોઈ હોય. હું જાણતી હતી કે તે જિદ્દી છે, પણ આજે તેની આ જીદ મને ડરાવી નહોતી રહી.
બલકે સુકૂન આપી રહી હતી। હું વિખરાયેલા નિર્ણયો સાથે બેઠી હતી કે આજે મારી જિંદગી પહેલીવાર કોઈ નરમ હાથને મહેસૂસ કરી રહી હતી। હું વિચારી રહી હતી કે કદાચ મારી કિસ્મત ખરેખર એટલી જુલ્મી નથી જેટલી હું સમજતી રહી હતી। કદાચ આખી ઉંમર મેં માત્ર તકલીફ જોઈ, હવે ભગવાને કોઈ બહેતરને મારા જીવનમાં મોકલ્યો છે અને આ વિચાર એક અજીબ સુકૂન બનીને મારા અંદર ઉતરતો જઈ રહ્યો હતો। હું જાણતી હતી કે અર્જુન એટલો નરમ નથી, તેના નિર્ણયો કઠોર છે, તે ખૂબ જ જટિલ માણસ છે, પણ તેમ છતાં તે બીજાઓથી અલગ છે। ઓછામાં ઓછું તે મારા પર જુલમ નથી કરતો। કદાચ કિસ્મત મારી મજાક નથી ઉડાવી રહી, મને ખુશીઓ આપી રહી છે। કદાચ મારા અંધારાઓને કોઈએ ખરેખર રોશનીમાં બદલવાનો નિર્ણય કરી લીધો છે। કદાચ મારી પ્રાર્થનાઓએ પહેલીવાર આકાશ સુધી પહોંચીને કોઈ દરવાજો ખોલ્યો છે અને આ રીતે મારી કાળી રાતોમાં પહેલીવાર રોશની ઉતરવા લાગી। રોશની હજી નબળી હતી, ધીમી હતી, પણ મોજૂદ હતી અને હું તેને મહેસૂસ કરી શકતી હતી। આજે મારો ભાઈ મારી સાથે છે અને અર્જુનને કારણે તે એક એવી જિંદગી જીવી રહ્યો છે જેના સપના હું ક્યારેય મારા ભાઈ માટે જોતી હતી। જો આ કહાનીએ તમારા દિલને સ્પર્શી લીધું હોય, તમારી આંખો ભીની કરી હોય કે ચહેરા પર નાનકડી મુસ્કાન લાવી હોય તો દિલથી લાઈક કરજો, દોસ્તો પરિવાર સાથે શેર કરજો, જેથી આ પ્યારભર્યો સંદેશ વધુ દિલો સુધી પહોંચે। અને જો તમે પહેલીવાર અમારી કહાની સાંભળી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂર દબાવજો, કારણ કે અમે આવી જ ભાવનાઓથી ભરપૂર, શીખ આપતી અને દિલથી ખૂબ નજીક લાગતી કહાનીઓ તમારા માટે લાવતા રહીશું। તમારી દરેક લાઈક, દરેક શેર અને દરેક સબસ્ક્રિપ્શન અમારી મહેનતને વધુ મજબૂત બનાવે છે અને અમને પ્રેરણા આપે છે કે અમે તમારા માટે વધુ સારી કહાનીઓ લઈને આવીએ। આભાર દોસ્તો, ખુશ રહેજો, પ્યાર વહેંચતા રહેજો અને યાદ રાખજો, ક્યારેક ભગવાન માણસોના રૂપમાં ફરિશ્તા મોકલે છે।